નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા। સમાચારોની શરૂઆત કરવી છે। વોર રૂમમાં આપ સૌનું સ્વાગત છે અને અત્યારે ખેડૂતો એ ગાંધીનગર તરફ કૂચ કરી રહ્યા છે। દિવસભરનો સૌથી ચર્ચિત મુદ્દો આ રહ્યો છે, તેનાથી જ વોર રૂમની શરૂઆત કરવી છે। ટ્રેક્ટર રેલીમાં કોંગ્રેસ સામે ખેડૂતો દ્વારા ક્યાંક નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે। ખેડૂતોના નામે કોંગ્રેસ એ રાજકીય રોટલા શેકવાનો ધંધો કરી રહ્યો હોય તે પ્રકારનો આરોપ અહીં સામે આવી રહ્યો છે। ખેડૂતો આગામી દિવસોમાં એક નવી રણનીતિ ઘડવાના છે। પોતાની સભા યોજવાનો ખેડૂતો દ્વારા નિર્ધાર પણ કરવામાં આવ્યો છે। ખેડૂતની ગાંધીનગર કૂચમાં હવે આ સૌથી મોટો વળાંક આવી ગયો છે। ખેડૂતોને રાજકીય હાથા બનાવ્યા હોવાનો કોંગ્રેસ પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે। ખેડૂતોને હાથા બનાવી અને રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ એ અત્યારે કોંગ્રેસના જે નેતાઓ છે તે કરી રહ્યા છે તેવું ખેડૂતો કહે છે। કોંગ્રેસે રેલીના નામે રાજકીય રોટલા શેકતાની સાથે સાથે ખેડૂતોમાં પણ ખૂબ નારાજગી વ્યાપી ગઈ છે। અને આજ મુદ્દે સંવાદદાતા હિતેન વિઠલાણી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। હિતેન, ખેડૂતો એ પોતાના આક્રોશને, પોતાના જે વ્યથા છે, પીડા છે, સમસ્યા છે તેને વાચા આપવા માટે ગાંધીનગર રજૂઆત કરવા માટે જતા હતા, પણ આ બધા વચ્ચે હવે એક નવો વળાંક આવે છે કે કોંગ્રેસ એ ખેડૂતોને હાથા બનાવે છે અને રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ કરે છે તેવો મોટો અને ગંભીર દાવો થયો છે। શું છે આપની પાસે વિગતો? બિલકુલ, જો લગભગ વાત કરીએ લખમાં તો 250 થી વધુ ટ્રેક્ટર સાથે આ રેલી જે છે તે સવારે શાંતિપુરા સર્કલથી શરૂ થઈ હતી, પણ હવે અહીંયા જે છે તે ન માત્ર 10 જેટલા ટ્રેક્ટર તમને જે છે તે જોવા મળતા હશે કે આ સભા જે છે તે ચાલી રહી છે કોંગ્રેસના નેજા હેઠળ। માત્ર 10 જેટલા ટ્રેક્ટર જે છે તે તમને જોવા મળશે। હાલાકી જે સવારના જે ભીડ જોવા મળી હતી તે ભીડ જે છે તે હવે પરત પોતાના વતનની તરફ વળી ચૂકી છે, કારણ કે એક તરફ ખેડૂતોનો આક્રોશ હતો કે રાજકીય રોટલા તેમના નામે શેકાઈ રહ્યા છે, તો બીજી તરફ કોંગ્રેસનો એવું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીની જે બી ટીમ છે, આમ આદમી પાર્ટી, તેણે ક્યાંક ને ક્યાંક આ જે ખેડૂતોનું આંદોલન હતું, આ જે ખેડૂતોની મુવમેન્ટ હતી, જે માંગ હતી, તે માંગમાં અવરોધ ઊભો કર્યો અને આમાં બે ફાટા કર્યા। હવે જોવાનું એ રહેશે કે ક્યાંક ને ક્યાંક આમાં નુકસાન કોનું થાય છે, કારણ કે જુઓ, ખેડૂતો પોતાની 5 મુખ્ય માંગો સાથે રસ્તા પર ઉતર્યા હતા। લડાઈ છેલ્લા લાંબા સમયથી ચાલી રહી હતી। એક વીજ પોલનો મામલો હતો, દેવા માફીનો મામલો હતો અને ભૂમિ સંપાદનનો મામલો હતો। આ તમામ મામલાને લઈને અલગ અલગ માગણી જે છે તે ખેડૂતોની હતી। લાંબા સમયથી અલગ અલગ જિલ્લાઓમાં આંદોલન જે છે તે ચાલી રહ્યા હતા, પણ આજે જે રેલીની શરૂઆત થઈ તે રેલીને પરમિશન ઓગણજ આ ગ્રાઉન્ડ સુધીની જ હતી અને જ્યારે તે રેલી ઓગણજ પહોંચી તે દરમિયાન ક્યાંક ને ક્યાંક રેલીની અંદર 2-3 ફાટા જોવા મળ્યા। એક, ખેડૂતો કેવા લાગ્યા કે રાજકીય રોટલા શેકવા વાળા ખેડૂતોના નામે પોતાના રાજકીય રોટલા શેકી રહ્યા છે। બીજી તરફ એક ગુટનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીની બી ટીમની જેમ કાર્યરત આમ આદમી પાર્ટી જે છે તે ક્યાંક ને ક્યાંક આ આંદોલનને બે ભાગલા કરી રહી છે। જોવું ખૂબ જરૂરી બની જાય છે કે ખેડૂતોની અંદર બે ફાંટા પડવામાં આવ્યા છે અને એમાંથી જે તમે કહો છો એ રીતે કે અડધા લોકો પરત પોતાના વતન તરફ ફરી રહ્યા છે, તો અડધા જે લોકો છે એ શું ગાંધીનગર જશે કે પછી એ અહીંથી જ બધું સમાપ્ત થઈ જશે અને આખી જ આ રેલીનો ફિયાસ્કો થઈ જશે? બિલકુલ, જો ગાંધીનગર જવા માટે બહુ પ્રયાસ કર્યો, રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું, ચક્કાજામ કરવામાં આવ્યું, પણ 19 થી આગળ કોઈને પણ કોઈ પ્રકારની પરવાનગી આપવામાં નથી આવી। જે પણ પરવાનગી છે તે આ મેદાનની અંદર સભા સંબોધિત કરીને પરત પોતપોતાના વતને જવા માટેની પરવાનગી આપવામાં આવી છે। એટલે આ જે સભા હાલ અહીંયા ચાલી રહી છે તે સભા પૂર્ણ થશે એના પછી આ જે ગણતરીના ટ્રેક્ટરો અહીંયા દેખાઈ રહ્યા છે તે તમામ ટ્રેક્ટરો જે છે તે પોતાના વતન પરત ફરશે। હાલાકી બીજી તરફ બહારની તરફ જે ટ્રેક્ટરો હજી પણ લાઇનમાં ફસાયેલા છે તે ટ્રેક્ટરો ત્યાંથી જ યુટર્ન મારીને પરત પોતાના વતને રવાના થઈ રહ્યા છે, કારણ કે ખેડૂતોમાં આક્રોશ એટલો જોવા મળી રહ્યો છે કે તેમને ગાંધીનગર જવું હતું પણ ગાંધીનગર જવા ના મળ્યું અને એવામાં રાજકીય પાર્ટીઓ જે હિસાબે તેમના આંદોલનને હાઈજેક કરતી નજર આવી, એવામાં એક ગુસ્સો તેમનો અલગ જોવા મળ્યો અને ખેડૂતોએ નિર્ણય લીધો કે તે હાલ
તમામ કાર્યક્રમ જે છે તે રદ કરીને પોતપોતાના વતન જશે અને આગળ તે આવનારા દિવસોમાં પોતાની રણનીતિ જે છે તે નક્કી કરશે અને આ લડાઈ જે છે તે લડશે આગળ. એટલે આ બધા ઉપરથી એવું કહી શકાય ને હિતેન કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જે પાર્ટી હોય એ ખેડૂતોના ખભા પર બંદૂક ફોડી રહી છે અને પોતાના રાજકીય રોટલા શેકી રહી છે. હિતેન, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. ગાંધીનગર જવાની માંગ સાથે ખેડૂતોએ હવે રોડ ઉપર ચક્કાજામ કર્યું છે. આ તમે જોઈ શકો છો ઓગણજ સર્કલ પાસે કે આ કેવી રીતે ખેડૂતો પોતાની માંગ સાથે રસ્તા પર ઉતરી ચૂક્યા છે, ચક્કાજામ કરી દીધું છે. તમામ વરિષ્ઠ અધિકારીઓ જે છે તે સમજાવી રહ્યા છે કે પરવાનગી જે છે તે ઓગણજ ખાતેના ગ્રાઉન્ડ સુધીની આપવામાં આવી છે. ઓગણજથી આગળ કોઈ પણ ખેડૂતને જવા નહીં દેવામાં આવે. પણ ત્યારબાદ પણ તમે જોશો તો ટ્રેક્ટરો સાથે આ રસ્તા પર જે છે તે ચક્કાજામ કરતા નજરે ચડી રહ્યા છે. તમામ ખેડૂતો જે છે તે અડીગ છે કે ગાંધીનગર જ તે જઈને રહેશે, પોતાની માગણીઓ જે છે તે સરકાર સુધી પહોંચાડીને રહેશે અને લડાઈ પોતે એક અલગ જ મૂળમાં લડવાના મૂળમાં પણ દેખાઈ રહ્યા છે. અને આ તસવીરો છે તમે જુઓ કે પોલીસ સાથે પણ હવે જે છે તે ઘર્ષણ થઈ રહ્યું છે. કેવી રીતે આ રસ્તા પર શું માંગ છે તમારી? ખેડૂત જે છે તે અહીંયા ઉભા રહ્યા માંગ કે જો ગાંધીનગર જવા દેતા નથી. મારે ન્યાય જોઈ છે. હું ખેડૂતનો દીકરો છું. મારે ન્યાય સોસાયટીમાં જવાનું છે. મારે ન્યાય જોઈ છે. આ તસવીર છે, આ ઘર્ષણની તસવીર છે કે તમે જોશો કે એક ખેડૂત રસ્તા પર બેસી ગયો તો પોતાની માગ સાથે તેને કેવી રીતે ઉપાડીને રસ્તો ખાલી કરવામાં આવી રહ્યો છે. આ તમે જોશો તો પોલીસ પણ ક્યાંક ને ક્યાંક રોડ બ્લોક ન થાય તેના માટે ક્યાંક ને ક્યાંક થોડું ઘર્ષણ કરતી જોવા મળી રહી છે. બીજી તરફ આ જો આ ફરી અહીંયા તમે આવી રીતે મારી નાખવાના છો. હું છું. મારે ન્યાય જોઈ. બીજું ઊભી જાઓ. તમે ખેડૂતના દીકરા હો તો આમ કેમ કરો છો? અહીંયાથી ના જવા જ નહોતા દેવા તો અહીંયા શું આતંકવાદી જેવું કરે. આતંકવાદી અમે આતંકવાદી ક્યાંથી આવ્યા છો? અમે સુરજપુરથી આવ્યા. ખેડૂતોનો અનાજ ખાયા બધાય તો ચાલો અમને ભાન નહીં પડતી. ખેડૂતનો દીકરો છું. હું નાગરિક છું. મારે ક્યાંથી આવ્યા? મારા ભાઈને માયલો હે, પોલીસ વાળા માયલો હે, ચાલી કર્યો છે. ઝાપટનો ઘા કર્યો છે. જોઈ લેજો વિડીયો. અને હવે શું થાય એમને ખબર બેસી જાઓ. ફરી એકવાર રસ્તા પર બેસવાની જે કોશિશ હતી તે પોલીસ સફળ થવા નથી દેતી. પોલીસે તમામને સાઈડમાં ખસેડ્યા અને આજે રોડ બ્લોક કરવાનો જે પ્રયાસ હતો એ અટકાવ્યો છે. અને આ ઘર્ષણની તસવીરો છે તો તમે જોશો તે ખેડૂત ફરી એકવાર જમીન પર બેસી ગયો છે. બધા નીચે બેસી જાઓ. પ્રોટેસ્ટ કરે વીજ લાઈન આવે છે. અમારા ખેતરમાં વીજ લાઈન આવે છે સાહેબ. કશું ભાવ આપતા નથી. બળજબરીથી પોલીસ પ્રોટેક્શન લઈને થાંભલા ખોડી જાય છે. કાંઈ અમને ભાવ આપતા નથી. 20 લાખનો વીઘો છે. ત્યાં અમને ખાલી છે ને મીટરના ભાવથી આપે છે. અમારે ન્યાય જોઈ. બીજું કાંઈ અમારે હકનું જોઈ છે. અમારે હકનું સાહેબ. અમારે હકનું જોઈ સાહેબ. હું તમને બીજું કહેતો નહીં. અમે કોઈ પાસે ચોરી કરવા નથી.